જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 14મા અધ્યાયમાં ભગવાને ત્રણેય ગુણોની વિશે વાત કરી છે. એટલા માટે તો અધ્યાયનું નામ જ ત્રણેય ગુણોનો જે વિભાગ થાય છે, વિભાગત્રય યોગ. હવે ત્રણેય ગુણમાં સત્વ, રજસ અને તમસ ભગવાને બીજા શ્લોકમાં એવી વાત કરી કે જો તું મારી સાધર્મતાને પામી લઈશ, મારી સમકક્ષ, મારી જે લક્ષણો ગુણો છે એમને તું પામી લઈશ, તો પછી સર્ગ વખતે તારે જન્મ નથી પામવું પડતું અને મહાપ્રલય વખતે તું વ્યથિત નહીં થાય. હવે પછી ભગવાને ગુણોના સ્વરૂપની શરૂઆત કરી. કેમ કે પહેલા સ્વરૂપ કહે, પછી ભગવાને બાંધવાની વાત કરી કે ભાઈ ગુણો બાંધે છે અને પછી વિજય પ્રાપ્ત કરે છે. એ ક્રમ શું કામ ભગવાને 6 થી 10 ઉલટો રાખ્યો, એમના વિશે પણ આપણે વાત કરીએ. પછી ભગવાન એવું કીધું કે ભાઈ સત્વ ગુણ છે એ રજ અને તમને દબાવી દે છે અને પોતે વિજયી બને છે, એમની ઉપર હાવી થઈ જાય છે. રજોગુણ સત્વ અને તમને દબાવી દે છે અને તમો ગુણ સત્વ અને રજને દબાવી દે. પછી ભગવાને સત્વ ગુણ વિશેની વાત કરી કે એમની વૃત્તિઓ કેવી છે. કાલે આપણે રજોગુણ વિશેની વાત કરી. ભગવાને 14મા અધ્યાયના 12મા શ્લોકમાં રજોગુણ વિશેની વાત કરતા કીધું કે લોભ છે, પ્રવૃત્તિ છે, જુદા જુદા કર્મોની શરૂઆત છે, પછી મોહ છે. આ બધા રજોગુણ વધવાની આ એની વૃત્તિઓ છે. રજોગુણ રજસી એતાની વિવૃદ્ધે એવો શબ્દ વાપર્યો ભગવાને. અને હવે 13મા શ્લોકની અંદર ભગવાન તમો ગુણ વિશેની વાત કરે છે કે એમની વૃત્તિઓ જ્યારે વધે છે ત્યારે શું થાય છે, એમના વિશેની વાત કરતા ભગવાન 13મા શ્લોકમાં કહે છે કે અપ્રકાશ અપ્રવૃત્તિ ચ પ્રમાદ મોહ એવશ્ચ તમસી એતાની જાયંતે વિવૃદ્ધે કુરુનંદન. કુરુનંદન, હે કુરુનંદન, તમસી વિવૃદ્ધે, તમો ગુણ વધતા, તમસી વિવૃદ્ધે તમો ગુણ વધતા અપ્રકાશ એટલે અપ્રકાશ, અપ્રવૃત્તિ ચ અપ્રવૃત્તિ ચ તથા અને પ્રમાદ એટલે પ્રમાદ, એવશ્ચ મોહ અને મોહ, એતાની આ વૃત્તિઓ જાયંતે એટલે પણ પેદા થાય છે. આ વૃત્તિઓ પણ પેદા થાય છે જ્યારે તમોગુણ વધી જાય છે ત્યારે. ઓલા બેયને માટે તો દબાવી દે છે, પણ આ વૃત્તિઓ પણ પેદા થાય છે. આ બધી વૃત્તિઓ ભગવાને તમોગુણના સ્વરૂપ વિશે તો વાત કરી જ હતી એમ. હવે પહેલું શું છે તમોગુણમાં, તો કે અપ્રકાશ. હવે અપ્રકાશ કીધું એનો અર્થ એવો કે એ પહેલા કોની ઉપર ઘા કરે છે? સત્વ ઉપર. જો સત્વનું પહેલું લક્ષણ ભગવાને શું કીધું? તો પ્રકાશની વાત કરી હતી, સ્વચ્છતાની, નિર્મળતાની વાત કરી હતી, એમ જ્ઞાનની વાત કરી હતી. હવે તમોગુણની વૃત્તિઓ જ્યારે વધે છે ત્યારે પહેલું છે અપ્રકાશ. એટલે સત્વગુણની જે પ્રકાશ છે, સ્વચ્છતા, એ વૃત્તિને દબાવી અને તમોગુણ વધે છે. અને તેથી થાય છે શું? તો કે તેથી જે બંને કરણ છે, એટલે કે અંતઃકરણ, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત છે, અને જે ઇન્દ્રિયો છે, બહિર્કરણ, આ અંતઃકરણ અને બહિર્કરણ એ બંને કેવા થઈ જાય છે? અસ્વચ્છ થઈ જાય છે. સ્વચ્છતા ગુમાવે છે, એનો પ્રકાશ છે એ ગુમાવી દે છે. અને પ્રકાશ જેવો ગુમાવે છે એ જ સાથે શું થાય છે? એ જેવા અસ્વચ્છ થાય છે, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત એટલે કે અંતઃકરણ અને 5 જ્ઞાનેન્દ્રિયો જેવી અસ્વચ્છ થાય છે, એટલે એમની સમજણ શક્તિ છે ને એ લુપ્ત થઈ જાય છે. સમજવાની જે શક્તિ છે, કોઈ વાત યાદ નથી રહેતી, અવારનવાર યાદ કરવા છતાં યાદ ન આવે વાત કરેલી હોય તે. શું કામે? કેમ કે અંતઃકરણ ચોખ્ખું નથી ને. આપણે ઘણી વખત એમ કહીએ છીએ હૈયે છે પણ હોઠે નથી આવતું. હૈયે છે ને હોઠે નથી આવતું, એ જે તે સમયે તમારું અંતઃકરણ સ્વચ્છ નથી, એમને કારણે તમારી સમજણ શક્તિ ઓછી છે.
આપણી એક પ્રાર્થના છે, હે જ્યોતિર્ધર સદ્ય પ્રકાશો મન મન મંદિરે. હે જ્યોતિર્ધર, મારા મન રૂપી મંદિરમાં તમે સદ્ય પ્રકાશો. તો મન એ શું છે? તો કે મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્ત એ અંતઃકરણ છે. તો આ જ્યારે તમોગુણની વૃત્તિઓ વધે છે ત્યારે એમાં શું થાય છે? તો કે સમજ શક્તિ અને યાદ આવવાની જે શક્તિઓ છે, યાદ શક્તિ છે, એમની સાથે સાથે વિવેક પેદા નથી થતો. વિવેક પેદા નથી થતો એટલે સારું શું, ખરાબ શું એનું ભાન ભૂલી જાય છે. આ પીવાય કે આ ખવાય, આ સાચું છે, આ ખોટું છે, આ સત્ય છે, આ અસત છે, આ કર્તવ્ય છે, આ અકર્તવ્ય છે, બધું એ ભૂલી બેસે છે. એનું નામ અપ્રકાશ છે. પછી બીજું ભગવાને કીધું કે તમોગુણની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે બીજું શું થાય છે? તો બીજું છે અપ્રવૃત્તિ. સત્વગુણમાંથી તમોગુણે કોને દબાવ્યો? તો કે પ્રકાશને દબાવ્યો. પછી રજોગુણની મુખ્ય પ્રવૃત્તિ કઈ છે? મુખ્ય એની વૃત્તિઓ કઈ છે? તો કે પ્રવૃત્તિ છે. હવે રજોગુણની વૃત્તિ, આ રજોગુણની જે વૃત્તિ, આ પ્રવૃત્તિને દબાવીને તમોગુણ શું કરે છે? તો કે વૃદ્ધિ પામે છે, વધે છે. અને જ્યારે તમોગુણ વૃદ્ધે છે ત્યારે શું થાય છે? તો કે પ્રવૃત્તિ હતી એની ઉપર દબાણ કરી દીધું, એને તો દબાવી દીધું. તો પ્રવૃત્તિને દબાવી દીધું એટલે શું કરવાનું મન નહીં થાય? તો કે કોઈ પણ કાર્ય કરવાનું મન જ નહીં થાય. એ બેઠો રહેશે, પડ્યો રહેશે, સૂતો રહેશે. આવશ્યક કામ હશે ને એ પણ નહીં કરે, કે જે ખરેખર કરવા જોઈએ એવા કામ પણ નહીં કરે. શરીરને લગતું આપણે તે દિવસે વાત કરી હતી, રજાનો દિવસ હોય, આખો દિવસ સાંજના 6 વાગે સવારનું સ્નાન કરવા જાય. એ શું છે? એની પ્રવૃત્તિને દબાવી દીધી છે એટલે અપ્રવૃત્તિ થઈ ગયો. પછી ભગવાન ત્રીજી વાત કરે છે પ્રમાદની. પ્રમાદ એટલે શું? તો કે જે કરવા લાયક કામ છે એ ન કરે અને જે નથી કરવા લાયક નકામા કામ છે એ કામ કરવાનું ચાલુ કરે, જેમનાથી પારમાર્થિક કે સામાજિક કોઈ પણ પ્રકારની ઉન્નતિ ન થાય એવા કામમાં એ જોડાઈ જાય અને સમાજનું જે કંઈ ઉન્નતિ થાય એવા કામ ન કરે. ઇવન પોતાના શરીરની જે કંઈ ઉન્નતિ થાય છે ને એવા પણ કામ ન કરે. શરીરને નુકસાન કરનારા, ખાસ કરીને શરીર માટે જે આવશ્યક નથી તેવા જુગાર છે, બીડી છે, તમાકુ છે, વ્યસન છે, આવા વિવિધ વ્યસનોની અંદર એ પડ્યો રહે છે. આ પ્રમાદનું લક્ષણ છે કે જેનાથી સમાજને નુકસાની જાય છે, શરીરને નુકસાની જાય છે, પારમાર્થિક અને આધ્યાત્મિક નુકસાની પ્રાપ્ત કરે છે. પછી ભગવાન વાત કરે છે, ચોથું છે વૃત્તિમાં, એ મોહની વૃત્તિ છે. તમોગુણથી શું થાય છે? તો કે મોહ જન્મે છે. જે વ્યક્તિમાં તમોગુણ હોય છે એ મોહવાળો હોય છે. અને મોહનું પહેલું કામ શું છે? તો કે મોહ છે ને વિવેક વિરોધી છે. તમે કોઈ તમારા સંતાનને અતિશય મોહમાં પડ્યા છો ને તો સાચા ખોટાનું ભાન તમે ભૂલી જશો. ખોટું હશે ને તોય તમે તમારા સંતાન તરફ ખેંચશો કે ના, આ બરોબર થઈ રહ્યું છે. એટલે વિવેક શક્તિ વિવેક વિરોધી, આ મોહ છે એ વિવેક વિરોધી હોવાથી એ વિવેક શક્તિ ખોઈ બેસે છે. બીજું, એમની સાથે સાથે ક્રિયાની અંદર વિવેક એ પણ નથી રહેતો, કામની અંદર પણ વિવેક નથી રહેતો કે આ કામ કરાય કે ન કરાય, આ સારું છે કે ખરાબ છે, આ કર્તવ્ય છે. બીજું, મૂઢતાને ધારણ કરે છે, મૂર્ખતાને ધારણ કરી લે છે અને સારા કામ કરવાની જે સામર્થ્યતા છે ને, જે તાકાત છે ને એ ખોઈ બેસે છે. પછી ભગવાને એક શબ્દ વાપર્યો, એવચ, અને આ પણ. હવે આ પણમાં આપણે કોને લઈ શકીએ એમ? તો કે તમોગુણ વખતે આપણે જોયું તો નિદ્રા, અનાવશ્યક નિદ્રાનો એ સહારો લે છે. નિદ્રા બે પ્રકારની આપણે જોઈ હતી. એક આવશ્યક નિદ્રા, જેનાથી શરીર સ્વસ્થ થાય, સ્વચ્છ બને, પ્રકાશિત એમના અંતઃકરણ અને બાહ્યકરણ બને, અને એ નિદ્રા જરૂરી છે, જે યોગમાં તમને સપોર્ટ કરનારી છે. પણ અનાવશ્યક નિદ્રાનો એ શિકાર બને છે, વધારે પડતી નિદ્રા લે છે. બીજું, કારણ વગરના દ્રવ્ય છે, ધન છે, સંબંધ છે, એમનો વ્યય કરે છે. આવી બધી બાબતોનો એમાં સમાવેશ થાય. ભગવાન બીજી લીટીમાં વાત કરે છે કે તમસી એતાની જાયંતે વિવૃદ્ધે કુરુનંદન. હે કુરુનંદન,
તમસી એતાની જાયંતે વિવૃદ્ધે, જ્યારે તમોગુણ વધે છે ત્યારે એતાની જાયંતે, આ વૃત્તિઓ પેદા થાય છે. એ ગુરુનંદન તમોગુણના લક્ષણો એટલે કે અપ્રકાશ છે, અપ્રવૃત્તિ છે, પ્રમાદ છે, મોહ છે, આ બધી વૃત્તિઓ છે જોવા મળે છે. ત્યારે આવું જ્યારે જોવા મળે, આવું શરીરમાં થવા મળે ત્યારે માણસે સમજી લેવું જોઈએ કે મારી અંદર તમોગુણ વધી ગયો છે. બીજું, ત્રણેય ગુણો કેવા છે તો કે સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય ગુણો છે ને અતિન્દ્રિય છે. તમે એમને ઇન્દ્રિયોથી જોઈ ન શકો કે આ સત્વ ગુણ છે, આ રજોગુણ છે, આ તમોગુણ છે. હવે જે ઇન્દ્રિયોથી જોઈ નથી શકાતું, સાધક માટે આ ગુણોને સમજવા જરૂરી છે. એટલે ભગવાને શું કર્યો? એક સરળ રસ્તો આવ્યો. ભગવાને ગુણોને સમજાવવાને બદલે પહેલા ગુણોનું સ્વરૂપ સમજાવ્યું અને પછી ગુણોની વૃત્તિઓ સમજાવી. બીજી વૃત્તિઓ છે એ સ્થૂળ છે, ગુણ છે એ અતિ સૂક્ષ્મ છે. જ્યારે વૃત્તિઓ કેવી છે? સ્થૂળ છે. અને સ્થૂળ છે એટલે ઇન્દ્રિયોનો વિષય બની જશે, કે તમે ઇન્દ્રિયો દ્વારા વૃત્તિઓનો અનુભવ કરી શકશો. અપ્રકાશ છે, અપ્રવૃત્તિ છે, મોહ છે, એમનો અનુભવ થશે. કેમ કે તે સ્થૂળ છે ને, એટલે ઇન્દ્રિયોથી એ વિષયમાં આવી જશે. તેથી ભગવાને વૃત્તિઓનું એ વર્ણન કર્યું છે. અને જેનાથી આ વૃત્તિઓ એક વખત યાદ રહી જાય અથવા ખબર પડી જાય, જેનાથી સાધક છે એ સાવધાન બની જાય છે અને પોતાને ઉદ્ધાર કરવા માટેના પ્રયત્ન કરે છે અથવા પરમ તત્વને પામવાના પ્રયત્ન કરે છે. જેમ જેમ સત્વગુણ વધારતો જશે એમ એમ પછી તે સત્વગુણને પણ છોડીને ગુણાતીત બની જશે. સરસ મજાનો શ્લોક. હવે ભગવાન એમના ફળાદેશની વાત કરશે આગળના શ્લોકમાં, કે અપ્રકાશ પ્રવૃત્તિશ્ચ પ્રમોદ મોહ એવશ્ચ તવ એતાની જાયંતે વિવૃદ્ધે ગુરુનંદને. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.